नमस्कार, जय श्री राम। स्वागत है छोटे से ब्लॉग में। आज की सुबह हुई है हमारी गौशाला में। आज हम बहुत ही जल्दी गौशाला पे आ गए थे। अब हमें जाना है घर। મિત્રો, ગાયો પણ નીકળી ગઈ છે ચરવા માટે। હવે આપણે જવાનું છે ઘરે। ગૌશાળાથી નીકળી ગયા છે ઘરે જવા માટે। મિત્રો, ગૌશાળાથી પહોંચી આવ્યા ઘરે અને ઘરે આવીને આપીને આવી ગયો નિખિલભાઈનો ફોન, હાલવું એ વાડીએ। તો મેં કીધું હાલવાનું જ હોય ને। હવે આપણે જવાનું છે निखिलભાઈની વાડીએ। तो फिर घर से निकली गया है वाड़ी पे जाने के लिए। पहुंची आया निखिलભાઈની વાડી ને અહીંયા હતું પાણી ચાલુ। પાણી હાલે અત્યારે સિંગામાં। મિત્રો, તમને આજુબાજુનો નજારો બતાડી દઉં કે નિખિલભાઈએ વાડીમાં કેટલી કેટલી સબ્જી ઓર બકાલા વાવી રાખ્યા છે। કાંઈ પણ ખપે તો અહીંયાથી લઈ જાના। પહોંચી આવ્યા પડાંદર ને પડાંદર આવીને જોઈ લીધી ભૂતડી અને લઈ લીધો ભૂતડીનો એક સીન। હવે આપણે જવાનું છે પાછું ગૌશાળાએ ચરો રાખવા। પહોંચી આવ્યા ગૌશાળાએ અને અરવિંદભાઈ અડધો ટેપો ખાલી કરી રાખ્યો હતો ને અડધો ટેપો હતો બાકી। હવે આપણે રાખવાનો છે ચરો। મિત્રો, આપણે થાકી ગયા એટલે થોડીક વાર રાખી અરવિંદભાઈએ ચરો। હવે આવવાનું છે આપણે મોરલા આગળ, મોરલાને ચરો રાખવા। પહોંચી આવ્યા મોરલા આગળ અને મોરલાને થઈ ગયો છે તેનું વાઇબ્રેશન। હવે આપણે જવાનું છે વાસડાઓને ચરો ખવડાવવા। પહોંચી આવ્યા વાસડા આગળ, આ બધાને રાખી દીધો ચરો। હવે આપણે જવાનું છે ઘરે। ગૌશાળાથી નીકળીને આપણે જવા લાગ્યા ઘરે। તો ભલે મિત્રો, આજનો મિની બ્લોગ ત્યાં જ પૂરો। આવવાના વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો। જય ગો માતા, જય ગોપાલ, જય श्री राम। मिलते हैं अगले ब्लॉग में।